વિદ્યાર્થી મિત્રો, આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 10 છે, પૃથ્વીના આવરણ. આજના વિડીયોમાં હું તમને એ પાઠ છે એ સમજાવીશ. તો પાઠ 10 પૃથ્વીના આવરણો. સૌથી પહેલા આપણે પાઠની શરૂઆત જે છે એ પ્રસ્તાવનાથી કરીએ. સૌર પરિવારમાં આપણી પૃથ્વી જે છે એ અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. સૂર્યના 8 ગ્રહો જે છે, બરાબર, એ 8 ગ્રહમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જેના ઉપર માનવી જે છે વસવાટ કરે છે. શું કામે? કારણ કે માનવીને જીવન જીવવા માટે જે કંઈ પણ વાતાવરણ, તાપમાન, પાણી જે કંઈ પણ છે એ મળી રહે છે, બરાબર. સજીવને જીવવા માટેનું પ્રોપર એટમોસ્ફિયર જે છે એ માત્ર ને માત્ર પૃથ્વી ઉપર જ છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજનનું પૂરતા પ્રમાણ હોવાના પુરાવા મળ્યા નથી, જેથી પૃથ્વી જે છે અમૂલ્ય ભેટ છે. બીજા ગ્રહો જે છે, પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો જે છે ત્યાં પાણી અને ઓક્સિજન, માણસને જીવવા માટે બે મહત્વની વસ્તુ, એક તો પાણી અને ઓક્સિજન માટે શ્વાસ માટે ઓક્સિજન. તો આ બે વસ્તુઓ જે છે, બે મહત્વની વસ્તુઓ જે છે એ આપણને બીજા ગ્રહો પર ક્યાંય જોવા મળતી નથી. હજી સુધી એના પુરાવાઓ જે છે એ પુરાવાઓ મળ્યા નથી, જેથી કરીને પૃથ્વી જે છે એ પૃથ્વીનું ખૂબ મહત્વ છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો જ્યારે ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળા સ્વરૂપે હતી. એવું કહેવાય છે કે પૃથ્વી જે છે ને આપણી, એ પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડેલી છે. તો આપણને ખબર જ છે કે સૂર્ય જે છે એ ધબધબતો ગોળો છે. તો પૃથ્વી એમાંથી છૂટી પડેલી હોવાને કારણે એ પણ પહેલા કેવી હતી? અગનગોળા સ્વરૂપે હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. અગનગોળો હતો, ધીમે ધીમે એ શું થવા માંડી? તો કે ઠંડી પડવા માંડી. તો ઠંડી પડતી હોવાને પરિણામે અમુક જે છે એ પ્રવાહી અને અમુક જે છે ઘન સ્વરૂપનું રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડક અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવવા માંડ્યું. પૃથ્વીની આજુબાજુમાં શું હતું? તો કે વાયુનું વાતાવરણ અને પૃથ્વીની જમીન સપાટી હતી, બરાબર. એના ઉપર શું થવા માંડ્યું? તો કે એના ઉપર ખડકો અને માટીનું આવરણ જે છે એ આવરણ બનવા માંડ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. હવે અમુક આપણને ખબર છે કે આપણી પૃથ્વી જે છે, ભલે આપણને ગોળ દેખાતી હોય, બરાબર, ઉપરની આપણે સપાટી એકદમ આમ કહેવાય ને રાઉન્ડ શેપની દેખાતી હોય, લંબગોળ શેપની, પણ ખરેખર ગોળ કહેવાય ને કે અમુક પ્રદેશો જે છે એ પર્વતોવાળા છે, અમુક પ્રદેશો જે છે મેદાન પ્રદેશો છે, બરાબર. અમુક પ્રદેશો જે છે એમાં મહાસાગર મતલબ પાણીવાળો ભાગ છે, અમુક પ્રદેશો ઉચ્ચ પ્રદેશો છે. તો આવી રીતે અલગ વિવિધતા જે છે, બરાબર, એ વિવિધતા જોવા મળે છે. તો આવા કહેવાય ને કે જે અમુક જગ્યાએ ખાડા પડે, બરાબર, તો એ ખાડા પડી અને ત્યાં પાણી ભરાઈ ગયું અને એ શું બન્યા? મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું એક ચોક્કસ સ્વરૂપ જે છે એ સ્વરૂપ રચાયું હતું. તો આપણે પ્રસ્તાવનામાં આવી રીતે પૃથ્વી વિશેની માહિતી મેળવી. હવે ત્યાર પછીનો મોસ્ટ આઇમ્પોર્ટન્ટ એ છે પૃથ્વીના આવરણો. તો પૃથ્વીના ટોટલ 4 આવરણો છે. ક્યાં? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. એમાં આપણે આજના વિડીયોમાં મૃદાવરણ અને જલાવરણ છે એ બે આવરણો વિશેની માહિતી મેળવશું. મૃદાવરણને ઇંગ્લિશમાં કહેવાય લિથોસ્ફિયર અને જલાવરણને ઇંગ્લિશમાં કહેવાય હાઇડ્રોસ્ફિયર. તો સૌથી પહેલા એ છે મૃદાવરણ. પૃથ્વીના ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. પૃથ્વીનો ઉપરનો પોપડો જે છે એ કેનો બનેલો છે? તો કે માટી અને જે ઘન પદાર્થો છે એમનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપરના ભાગને મૃદાવરણ કહેવાય છે. જો અહીંયા શબ્દ જે છે આપણે ખાસ યાદ રાખશું, મૃદા અથવા તો મૃદ એટલે શું થશે? માટી. જેથી કરીને જે ઉપરનો પોપડો જે છે એને શું કહેવાય છે? મૃદાવરણ કહેવાય છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહેવાય છે. મેં તમને કીધું હતું કે આ જે પોપડો જે છે ઉપર, બરાબર, એ અમુક જગ્યાએ ખડકો અને બીજું શું કીધું? તો કે ઘન પદાર્થો જે છે એમનો બનેલો છે. એટલે એને બીજા શબ્દમાં શું કહેવાય છે? ખડકાવરણ અથવા તો ઘનાવરણ પણ કહેવાય છે. આ પણ મહત્વની વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ અથવા તો ઘનાવરણ પણ કહેવાય છે.
બંધારણ, મૃદાવરણનો વિસ્તાર કેટલો છે અને એનું બંધારણ જે છે એ બંધારણ કઈ રીતે કરવામાં આવેલું છે, તો એ પણ એક મુદ્દો મહત્વનો છે, તો એનો પણ આપણે વ્યવસ્થિત ચર્ચા કરી લઈએ. વિસ્તાર અને બંધારણ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટર થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. જો આ ખાસ મહત્વની વસ્તુ, 64 કિલોમીટર થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે ને એ, તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. ક્યાં? એલ્યુમિનિયમ અને સિલિકા. ક્યાં બે તત્વો કીધા? એલ્યુમિનિયમ અને સિલિકા. જાડાઈ કેટલી કીધી? 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. ઊંડા સમુદ્રમાં આ પોપડો પાતળો હોય છે. આ જે પોપડો છે ઊંડા સમુદ્રમાં આપણને ખબર છે સમુદ્રની ઊંડાઈ ઘણી બધી હોય છે, બરાબર? તો ત્યાં આ પોપડો કેવો હોય છે? પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ જે છે એ મૃદાવરણ રોકે છે. આ પણ મહત્વની વસ્તુ, 29% ભાગ એટલે ઇન શોર્ટ કે 29% ભાગ ઉપર જમીન છે, બરાબર? પૃથ્વીની ટોટલ કહેવાય ને પૃથ્વી ની ઉપર 29% જેટલો ભાગ જે છે એ જમીન એટલે કે મૃદાવરણ ધરાવે છે. આ ભાગ ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. હવે 29% ભાગમાં કોનો સમાવેશ થાય? તો કે જે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, એ બધાનો સમાવેશ કરવામાં આવે છે. મૃદાવરણની સપાટીમાં જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે, બરાબર? જેમ જેમ ઉપર જઈએ ને એમ તાપમાન ઘટે, બરાબર? એટલે કહેવાય ને કે અમુક વાયુઓ જે છે એનું પ્રમાણ ઘટતું જાય અને જેમ જેમ જમીનની ઊંડે જતા જઈએ એમ ગરમીનું પ્રમાણ જે છે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા 30°C જેટલું તાપમાન ઘટે છે. જો 1 કિલોમીટર ઊંડા જઈએ ને તો 30°C જેટલું તાપમાન ઘટે છે. આ મહત્વની વસ્તુ છે, ખાસ યાદ રાખજો. નીચે જમીનની અંદર 1 કિલોમીટર ઊંડા જઈએ તો કેટલું તાપમાન ઘટે? 30°C જેટલું તાપમાન ઘટે છે. એટલે કે પૃથ્વીની ઉપર ઉપલા પડમાં જે વાતાવરણ હોય ને એના કરતા 30°C જેટલું તાપમાન જે છે એ ઓછું થાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈને અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. હવે જમીનની અંદર ગરમી એટલી બધી હોય તો એના કારણે શું થાય? તો કે જે ખડકો જે છે એ ખડકો પીગળી અને અર્ધ પ્રવાહ આખો એકદમ ટોટલ લિક્વિડ, બરાબર? થોડુંક આમ બહુ લિક્વિડ પણ નહીં, એકદમ ઘટ્ટ પ્રવાહી જે છે એ ઘટ્ટ પ્રવાહી બની જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. એ જે કહેવાય ને એક ખડકો જે છે જે ગરમીને કારણે પીગળે છે એને પીગળેલા ખડકોને શું કહેવાય છે? મેગ્મા કહેવાય છે. જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે, બરાબર? એ જે મેગ્મા છે ને મેગ્મા એની અંદર પણ અમુક કહેવાય ને કે વાયુઓ જે છે એ વાયુઓનું પ્રમાણ હોય છે. તો નીચે શું હોય તો કે થોડું લિક્વિડ બેઝ હોય એટલે ઉપર કેવું હોય તો કે એકદમ સોલિડ પડ હોય. તો એ બંને શું કરે છે? દબાણ કરે છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે એટલે જ પૃથ્વીનો પોપડો જે છે ફાટી જતો નથી, બરાબર? ભલે નીચેથી જે લિક્વિડ છે ઘટ પ્રવાહી છે મેઘમાં છે બહાર આવવાનો પ્રયત્ન કરે પણ ઉપરનો જે જાડો પોપડો જે છે એ એને દબાવી રાખે છે, જેના કારણે શું થાય તો કે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. જો એ બંને વચ્ચે સમતુલા ન જળવાય તો શું થાય? તો પૃથ્વીનો પોપડો જે છે એ ફાટી જાય છે. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે, બરાબર? આપણું જીવાવરણ એટલે કહેવાય ને કે સજીવો જેના પર વસવાટ કરે, સજીવોને રહેવા માટેના જેવા કહેવાય ને તાપમાન જે કે પાણીની જરૂર પડે એ શું એમ કે એ આખું આવરણ કોનું કહી શકાય? જીવાવરણ. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. જો આપણે ખેતી ક્યાં કરીએ? જમીન ઉપર કરીએ.
ઉદ્યોગો ક્યાં સ્થાપીએ? જમીન ઉપર, બરાબર. મકાનો ક્યાં બનાવીએ? જમીન ઉપર. પાણી આપણને ક્યાંથી મળે છે? તો કે જે નદી ને તળાવનો જે સ્ત્રોત છે એમાં પાણી ભરેલું હોય એ આપણને મળે છે. મૃદાવરણમાંથી ખનિજ અને ખનિજ તેલ મળે છે, બરાબર. જમીનની અંદરથી આપણને ખનિજો અને અથવા તો ખનિજ તેલ બંને મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવી શકાય છે. જો મૃદાવરણ આપણને કઈ રીતે આભારી છે, બરાબર. મૃદાવરણથી આપણને શું લાભ થાય છે એ અહીંયા કીધું છે. તો એક તો એમાંથી ખનિજો અથવા તો ખનિજ તેલ મળે છે, બરાબર. ત્યાર પછી શું કીધું? તો કે ખેતી કરી, બરાબર. જમીન ઉપર જ ખેતી કરીએ ને આપણે, તો ખેતી કરીને એમાંથી ઉત્પાદન મેળવી શકાય છે. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરી શકાય છે. એકદમ મેદાન પ્રદેશો હોય ત્યાં શું કરે? તો ઉદ્યોગ ધંધા સ્થાપી અને જે કંઈ પણ ઉત્પાદન છે એ ઉત્પાદન કરી શકાય છે. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. તમે જો પર્વતીય પ્રદેશોમાં ઘણી વખત કહેવાય ને ઉચ્ચ પ્રદેશોને હોય તો ત્યાં જંગલો આવેલા હોય, એ પણ કોને આભારી છે? મૃદાવરણને. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ, બરાબર. આહારથી માંડી અને આપણા અસ્તિત્વનો જે પાયો છે એ પાયો એટલે શું કહેવાય? મૃદાવરણ. તો આપણે મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર વિશેની માહિતી મેળવી. આ મહત્વની વસ્તુ છે એટલે મેં ખાસ નોટ ડાઉન કરી છે. તમે પણ જ્યારે પાઠ સમજો ત્યારે ટેક્સ્ટ બુક લઈને બેસજો. ત્યાર પછીનું અને નેક્સ્ટ આવરણ જે છે એ છે જલાવરણ. જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતા પાણીના વિસ્તારોનું પ્રમાણ વધારે છે. જો 100%માંથી 29% ભાગમાં 29% ભાગમાં જમીન છે, તો બાકીના અમુક ટકા ભાગ જે છે એ ભાગમાં શું છે? તો કે પાણીથી આખો ભાગ જે છે એ ઘેરાયેલો છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે છે. જલ એટલે પાણી, બરાબર. એટલે તો કે જે પાણીથી ઘેરાયેલો ભાગ છે એને શું કહેવાય છે? જલાવરણ કહેવાય છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો ભાગ જલાવરણથી ઘેરાયેલો છે. કેટલા ટકા કીધું અહીંયા? 71% ભાગ. અહીંયા કેટલો કીધો તો મૃદાવરણનો 29%, જ્યારે જલાવરણનો કેટલો? 71%. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુઓ જેવા લાગે છે. તમે જો ઘણી જગ્યાએ કહેવાય ને સમુદ્ર હોય, બરાબર, એમની વચ્ચે દરિયાની વચ્ચે નાના નાના ટાપુઓ હોય છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો કહેવાય છે. સૌથી વધુ 71%માં સૌથી વધુ પાણીનો જથ્થો હોય તો એ મહાસાગરોમાં છે. પીવાલાયક પાણીની જે કંઈ પણ કહેવાય ને ક્વોન્ટિટી જે છે કેટલી છે? ઓછી છે. મોસ્ટલી પાણી છે મહાસાગરોમાં છે, જ્યારે મહાસાગરોમાં પાણી જે છે પીવાલાયક હોતું નથી. જે ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર છે. ચાર મહાસાગરો જે છે, બરાબર, એ ચાર મહાસાગરને આપણે ક્રમશઃ યાદ રાખીશું આ સિક્વન્સમાં. શું કામે? કારણ કે મોટો, નાનો, નાનો, નાનો એવી રીતે મહાસાગરોને ડિવાઈડ કરેલા છે. એમાં સૌથી પહેલા ક્રમે આવે છે પેસિફિક, ત્યાર પછી બીજા ક્રમે આવે છે એટલાન્ટિક, ત્રીજા ક્રમે આવે છે હિંદ મહાસાગર અને ચોથો અને છેલ્લો જે છે એ છે આર્કટિક મહાસાગર, બરાબર. ચાર મહાસાગરો છે વિશાળ જળ ભંડાર ધરાવે છે. પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક. તો ચાર મહાસાગરોને આપણે સિક્વન્સમાં નામ યાદ રાખવાના છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ ઊંડા હોય છે, જેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે. મહાસાગરો જે છે એટલા ઊંડા છે કે એની ઊંડાઈ 10 થી 11 કિલોમીટર જેવી છે. તો અહીંયા 10 થી 11 કિમી ઊંડાઈ, બરાબર. એટલી બધી ઊંડાઈ જે છે ઊંડાઈ ધરાવે છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ પ્રદેશો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 57% પાણી સમુદ્રમાં રહેલું છે. હવે 71% ભાગમાં 57% ભાગ ક્યાં છે? સમુદ્રમાં, બરાબર. 57% ભાગ જે છે પાણી, 57% ભાગનું પાણી જે છે એ સમુદ્રમાં રહેલું છે.
બાકીના પાણીનો આશરે પોણો ભાગ બંને ધ્રુવો પર અને હિમાલય જેવા ઊંચા પર્વતો પર બરફના રૂપે જામેલો છે, જે શીત કટિબંધો છે, બરાબર, બંને ધ્રુવો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ બંને ઉપર બરફના ફોર્મમાં જામેલું છે, બરાબર. અને અમુક જે છે એ હિમાલયનો પર્વત જે છે એ આપણને ખબર છે કે એના ઉપર બરફ છે, તો અમુક ભાગ જે છે પોળો ભાગ એ આ ત્રણેય જગ્યાએ ક્યાં બંને ધ્રુવો અને હિમાલય એના ઉપર બરફના ફોર્મમાં જામેલો છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવર જેમાં સરોવર અને નદીઓનું રૂપે વહે છે અને તેનું પ્રમાણ જે છે પ્રમાણ કેવું છે? ઓછું છે, બરાબર. મીઠા પાણીનું પ્રમાણ જે છે પ્રમાણ ઓછું જોવા મળે છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે તે કે હવામાંથી ભેજ રૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવોનું અસ્તિત્વ છે. જો આપણે પાણી વગર રહી શકીએ નહીં, તમે આખો દિવસ પાણી ન પીવો તો ચાલે નહીં. પાણી વગર આપણું શરીર જે છે શરીર કામ કરતું નથી. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટો ભાગનો ભેજ સમુદ્રમાંથી મળે છે. હા, સમુદ્ર આપણને ભલે ખારું પાણી હોય એટલે પીવાલાયક પાણી ન હોય, પણ એ બીજી અન્ય રીતે ઘણી બધી રીતે ઉપયોગી છે. કે સમુદ્રમાંથી ભેજ સ્વરૂપે કહેવાય ને ઉપર થાય છે, એટલે એ ભેજ જ ને આધારે જ એ આપણને વરસાદ આપે છે. સમુદ્રના તળિયેથી કિંમતી ખનિજોનો મોટો જથ્થો મળે છે. જો આપણે એક બેનિફિટ છે સમુદ્રમાં, મીઠું મળે, બરાબર, કિંમતી ખનિજોનો જથ્થો મળે છે તેના તળિયે. અને એ જે ખનિજો છે એ કેવા કેવા પ્રકારના ખનિજો હોય તો કે મેંગેનીઝ, લોખંડ, કલાય વગેરે જેવા ખનિજો જે છે સમુદ્રના તળિયેથી આપણને મળે છે. માનવીના પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ સમુદ્રમાંથી મળે. જો આપણે વેજીટેરિયન છીએ એટલે આપણો પ્રોટીનનો આહાર જે છે આપણે મોસ્ટલી શું લઈએ પ્રોટીનમાં? તો કે કઠોળ ને જે પણ છે એ આપણા માટે પ્રોટીનનો સોર્સ છે. પણ જે નોન વેજીટેરિયન છે એ લોકો ફિશ ને એવું બધું ખાય, તો એ બધું એને ક્યાંથી મળે છે? તો કે સમુદ્રમાંથી મળે છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાખીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. જો ભરતી, મોજા, પ્રવાહો એ જે કંઈ પણ છે, તમે જુઓ સમુદ્રના પ્રવાહો જે છે, બરાબર, ભરતી આવે તો એકદમ કહેવાય ને એકદમ જોરથી ભરતી આવે, તો જેના પરિણામે શું થાય? તેમાંથી વિદ્યુત જે છે એ વિદ્યુત મેળવવામાં આવે છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો પણ બન્યા છે. જો મહાસાગરો દ્વારા જળ પરિવહન થાય છે, આપણે અહીંયા ગણેલા બોટ છે, બરાબર, પીપાવાવ છે, તો એ શું છે? તો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું એક કહેવાય ને માધ્યમ બન્યું. તો જળ પરિવહન છે, બરાબર, જળમાર્ગ છે, એના તરીકે પણ મહાસાગરોનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહે છે. અન્ય દેશોમાંથી આપણા ભારત દેશમાં કોઈ વસ્તુઓનું કહેવાય ને કે આયાત કરવામાં આવતી હોય તો એ પણ કેના દ્વારા કરવામાં આવે છે? મોસ્ટલી જળમાર્ગો દ્વારા જ કરવામાં આવે છે. એટલે આયાત નિકાસ માટે પણ જળમાર્ગો જે છે એ જળમાર્ગો ખૂબ જ મહત્વના છે. તો આપણે આજના આપણા વિડીયોમાં આપણે આ બે બાબતોની ચર્ચા કરેલી. બે આવરણો વિશેની માહિતી મેળવી, મૃદાવરણ અને જલાવરણ. બાકીના બે આવરણો છે વાતાવરણ અને જીવાવરણ, એના આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં એના વિશેની આપણે માહિતી મેળવીશું. આ વિડીયો છે આપણે અહીંયા પૂરો કરીએ. નમસ્કાર.